સ્કંદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 110. બ્રહ્માજી બોલ્યા, હુતાસન, અહીં જે કોઈ બ્રાહ્મણ નિવાસ કરે છે તેઓ વસુધારાની આહુતિથી રાત દિવસ ભક્તિપૂર્વક તેમને તૃપ્ત કરતા રહેશે. તેથી તમે પુષ્ટ થઈ જશો અને તેમના પણ મનના મનોરથ સિદ્ધ થશે. સંક્રાંતિ સમયે જે વસુધારા પ્રદાન કરનારા બ્રાહ્મણ તમારા મુખમાં આહુતિ નાખશે તેમના જીવનભરના અજ્ઞાનજનિત પાપ નષ્ટ થઈ જશે. તમારા સંતુષ્ટ થવાથી આગળ જતા ઉશીનર દેશમાં શિવી નામે વિખ્યાત રાજા થશે, જે શ્રદ્ધાપૂર્વક 12 વર્ષ સુધી ચાલનારો યજ્ઞ કરી વસુધરા આપી તમને વર્ષો સુધી તૃપ્ત કરતા રહેશે. તેનાથી તમને ઉત્તમ પુષ્ટિ પ્રાપ્ત થશે. પૃથ્વી પર વેદવેતાઓમાં શ્રેષ્ઠ બધા મુનિષ્યો તમારી પૂજા કરશે. આજથી લઈને શાંતિક્યા પૌષ્ટિક જે પણ કર્મ થશે તે વસુધરાથી યુક્ત થશે અને તમને પરમ તૃપ્તિ પ્રદાન કરનાર થશે. અગ્નિદેવે આમ કહીને લોકપિતામહ બ્રહ્માજી, ઇન્દ્ર, વિષ્ણુ અને શિવ વગેરે દેવતાઓ સાથે બ્રહ્મલોકમાં ગયા. ત્યાંથી બધા દેવતાઓ પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા. અગ્નિદેવ બ્રાહ્મણોના અગ્નિહોત્ર ગૃહમાં પ્રગટ થયા અને વિધિપૂર્વક પ્રાપ્ત વસુધારા હોમ ગ્રહણ કરવા લાગ્યા. આ પ્રમાણે હાટકેશ્વર ક્ષેત્રમાં પરમ ઉત્તમ અગ્નિતીર્થ પ્રસિદ્ધ થયું, જ્યાં પ્રાતઃ સ્નાન કરી મનુષ્ય દિવસભરના પાપ મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે બ્રહ્મકુંડ તથા ગોમુખ તીર્થની ઉત્પત્તિ કથા તથા મહિમા. સૂતજી કહે છે કે મહાત્મા માર્કંડેયજીએ જે સમયે બ્રહ્માજીની સ્થાપના કરી હતી તે જ સમયે ત્યાં પવિત્ર જળથી યુક્ત એક કુંડનું પણ નિર્માણ કર્યું અને તેના મહાત્મ્ય વિશે આ પ્રમાણે કહ્યું. કાર્તિક માસના ચાંદ્ર નક્ષત્ર કૃતિકાના યુગમાં જે અહીં સારી રીતે ભીષ્મ વ્રતનું પાલન કરશે તે ઉત્તમ બ્રહ્મલોકમાં જશે. આમ કહી રહેલા માર્કંડેયજી તેના વચનને કોઈ પશુપાલકે સાંભળ્યું અને શ્રદ્ધાથી પ્રેરિત થઈને તેણે કાર્તિક માસમાં ભીષ્મ પંચક વ્રતનું વિધિપૂર્વક પાલન કર્યું. જ્યારે કૃતિકા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા આવી ત્યારે તેમાં સ્નાન કરી બ્રહ્માજીની પૂજા કરી. ત્યાર પછી પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનું પણ વિધિપૂર્વક પૂજન કર્યું. ત્યાર પછી આયુષ્ય પૂરું થતાં તેનું મૃત્યુ થઈ ગયું અને નગરમાં બ્રાહ્મણના ઘરમાં ઉત્પન્ન થયો. તે સમયે તેમને પૂર્વજન્મની વાતોનું સ્મરણ હતું. એક દિવસ તેણે લોકના પૂછવાથી કોઈ સમયે મહામુનિ માર્કંડેયના મુખેથી મેં બ્રહ્મકુંડનું મહાત્મ્ય સાંભળ્યું અને કાર્તિક માસમાં તે શુભદાયક કુંડના જળમાં વિધિપૂર્વક સ્નાન કર્યું હતું. તેના પ્રભાવથી આ જન્મમાં હું બ્રહ્મર્ષિ ચંદ્રત્રેયના વંશમાં ઉત્પન્ન થયો છું અને પૂર્વજન્મની બધી વાતોનું પણ સ્મરણ કરું છું. કાર્તિક પૂર્ણિમાએ કૃતિકા નક્ષત્રનો યોગ થાય ત્યારે અહીં નું મહત્વ વધી જાય આ વાતનો હું અનુભવ કરી ચૂક્યો છું. તેથી સદા ઉત્તમ ભીષ્મ પંચક વ્રતનું પાલન કરું છું. આ પ્રમાણે તેની વાત સાંભળી બીજા બધા શ્રેષ્ઠ બ્રાહ્મણ પણ શ્રદ્ધાપૂર્વક ભીષ્મ પંચક વ્રતનું પાલન કરવા લાગ્યા. ત્યારથી ઉત્તર દિશામાં તે કુંડ આ પૃથ્વી પર બ્રહ્મકુંડના નામે પ્રસિદ્ધ થયો. જે બ્રાહ્મણ સદા તેમાં સ્નાન કરે છે તે દરેક જન્મમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ થાય છે. ત્યાં એક જ ગોમુખ નામે પ્રસિદ્ધ અતિથય શોભાયમાન તીર્થ છે, જે સર્વ પાતકોનો નાશ કરનારું છે. પૂર્વકાળમાં ચમત્કારપુરની અંદર ગાયોનું પાલન કરનાર એક બ્રાહ્મણ હતો, જે કુષ્ઠરોગનો શિકાર બનીને અત્યંત દુર્બળ થઈ ગયો. કોઈ સમયે તે જ માર્ગ પરથી તેની ગાયો આવી. તે બધી ગાયો તરસી હતી અને ત્યારે જેઠ મહિનાનો એકાદશી તિથિમાં ચિત્રા નક્ષત્રનો યોગ હતો અને મધ્યાહન કાળ થઈ ગયો હતો. જોકે ત્યાં ઘાસ ઘણું હતું, છતાં ગરમી અને તૃષાથી કષ્ટથી ગાયોએ તે ઘાસ પર નજર પણ ન નાખી. તેમની એક ગાયે દૂરથી ઘાસ જોઈને ત્યાં જઈને તેને દાંત વડે ખેંચ્યું. એટલામાં તે ઘાસ નીચેથી જળની ધારા નીકળી આવી. ત્યારે તૃષાથી વ્યાકુળ ગાયોએ ઘાસ ખાઈને પેટ ભરી લીધું. પાણી પીધું ત્યારે તે વેગથી જળ પી રહી હતી. તે જ સમયે ત્યાં પાણીથી ભરેલા અનેક લાંબા પહોળા ખાડા પ્રગટ થઈ ગયા. ત્યારે બીજી ઘણી ગાયોએ પાણી પીધું. જેમ જેમ ગાયોના મુખનો સ્પર્શ થતો ગયો તેમ તેમ પાણીના ખાડા વધવા લાગ્યા. જ્યારે બધી ગાયોએ પાણી પી લીધું ત્યારે તે તરસ્યો ગોપાલક પાણીમાં ઉતર્યો. તેણે પોતાના અંગોને ધોઈ પાણી પીને તે જેવો પાણીમાંથી બહાર નીકળ્યો ત્યારે તેનું શરીર સૂર્ય જેવું તેજસ્વી થયું. આ જોઈને તેને ભારે આશ્ચર્ય થયું અને તેણે ઘેર જઈ બધા લોકોને બધી વાત કહી. ત્યારે ત્યાંના બધા લોકો, ખાસ કરી રોગી લોકો, તે દિવ્ય જળ પાસે ગયા અને સૌએ એકાગ્રચિત્તે ત્યાં સ્નાન કર્યું. સ્નાન કરતા બધા લોકો તરત રોગો અને પાપોથી મુક્ત થઈ ગયા. ત્યારથી તે જળ ગોમુખ તીર્થના નામે વિખ્યાત થયું, કારણ કે તે ગાયોના મુખેથી પ્રગટ થયું હતું. ઋષિ બોલ્યા, સૂતનંદન, તે સ્થાનમાંથી આવું દિવ્ય જળ પ્રગટ થયું તેનું કારણ શું છે? સૂતજીએ કહ્યું કે મહર્ષિ, અહીં પૂર્વકાળમાં મહારાજ અમરીશ તપ કર્યું હતું. તપસ્યાનું કારણ એ હતું કે રાજાને વૃદ્ધાવસ્થામાં એક પુત્ર થયો. તેનું નામ સુવર્ચા હતું. પૂર્વજન્મના કર્મના ફળના કારણે બાલ્યાવસ્થામાં જ રાજકુમાર સુવર્ચા કોઢી થઈ ગયો. તે કારણે રાજાને બહુ દુઃખ થયું. ત્યારે તેઓ સર્વ મનોરથોને પૂર્ણ કરનારા હાટકેશ્વર ક્ષેત્રમાં ગયા અને પુત્રના રોગનું નિવારણ કરવા માટે તેમણે બહુ ભારે તપસ્યા કરી. તેનાથી સંતુષ્ટ થઈ ભગવાન વિષ્ણુએ તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને આદરપૂર્વક કહ્યું કે વત્સ, હું તમારા પર પ્રસન્ન છું. તમારી જે ઈચ્છા હોય તે માગો. રાજાએ કહ્યું કે કેશવ, મારો પુત્ર બાલ્યાવસ્થામાં જ કુષ્ઠ રોગમાં સપડાઈ ગયો છે. તમે તેના રોગનું નિવારણ કરો. રાજાની આ વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ પાતાળ ગંગાનું સ્મરણ કર્યું. ભગવાનના સ્મરણ કરવાથી પાતાળ ગંગા એક નાનું છિદ્ર બનાવી તરત જ ઉપર આવી ગયા. ત્યારે હરિએ રાજાને કહ્યું કે તમારો પુત્ર આ ઉત્તમ ગંગાજળમાં સ્નાન કરે. આવી આજ્ઞા મળતા અમરીશે પોતાના પુત્રને શ્રીહરિની સામે જ પાતાળ ગંગામાં જળમાં નવડાવ્યો. ત્યાં સ્નાન કરવા માત્રથી તે બાળક તત્ક્ષણ કુષ્ઠ રોગથી મુક્ત થઈને બાળસૂર્ય જેવો તેજસ્વી થઈ ગયો. ત્યારે તેણે ભગવાનને નમસ્કાર કર્યા. આ વાતને કોઈ જાણતું નહોતું, તે માટે તે સર્વ પાપ હરી જળ ત્યાં ગુપ્ત જ રહ્યું. તે જ ફરી ગોમુખ દ્વારા પૃથ્વી પર પ્રગટ થયું. આજે પણ
તે જળના સ્પર્શથી ત્યાંની ભૂમિ અત્યંત પવિત્ર છે. જે પુરુષ રવિવારે સૂર્યોદયના સમયે ત્યાં સ્નાન કરે છે તેના ગલગંડ વગેરે બધા રોગ તત્કાળ નષ્ટ થઈ જાય છે. પાપજનિત બહુ અસાધ્ય વ્યાધિઓ પણ નિવૃત્ત થઈ જાય છે. ફોડલા અને શીતળા વગેરેનો ઉપદ્રવ પણ શાંત થઈ જાય છે. જે મનુષ્ય નિષ્કામ ભાવે ભક્તિપૂર્વક આ તીર્થમાં સ્નાન કરે છે તે ચક્રપાણી શ્રીહરિના લોકમાં જાય છે. જે દિવસે ભગવાન વિષ્ણુએ ત્યાં ગંગાને પ્રગટ કર્યા હતા તે દિવસે સૂર્ય વૃષભ રાશિમાં સ્થિત હતા અને ચંદ્રમા ચિત્રા નક્ષત્રની શોભા વધારી રહ્યા હતા તથા ભગવાન વિષ્ણુની એકાદશી તિથિ પણ હતી. આ ઉપરાંત ગાયના મુખથી જે દિવસે ઘાસ ઉખડતા ગંગા પ્રગટ થઈ ગઈ તે દિવસે પણ ઉપરનો યોગ જ હતો. તેથી તે ત્યાંનું ઉત્તમ પર્વ છે. ત્યાર પછી આવે છે પરશુરામ દ્વારા લોહી અષ્ટિની સ્થાપના અને તેનો મહિમા. દેવીકુંડનું મહાત્મ્ય. દેવીની કૃપાથી અજને દિવ્યાસ્ત્રોની પ્રાપ્તિ તથા પાતાળ ગમન. સુજી કહે છે કે મહર્ષિઓ, જે સમયે પરશુરામજી રામકુંડમાં જઈને પોતાના પિતૃઓનું તર્પણ કર્યું અને યજ્ઞમાં સંપૂર્ણ પૃથ્વી શ્રેષ્ઠ બ્રાહ્મણોને આપીને તેઓ ક્રોધરહિત થઈ ગયા તે સમયે તેમણે સમુદ્ર સ્નાન માટે હર્ષપૂર્વક પ્રસ્થાન કર્યું. તે યાત્રાના સમયે પણ તેમણે પોતાના હાથમાં સૂર્ય જેવી તેજસ્વી ફરસી રાખી હતી. ત્યારે સમસ્ત ઋષિમુનિઓએ પરશુરામજીને કહ્યું કે મહાભાગ રામ, તમે પુણ્ય કાર્ય કરવા જાઓ છો ત્યારે પણ હાથમાં શસ્ત્ર ધારણ કરો છો, આ યોગ્ય લાગતું નથી. જ્યાં સુધી તમારા હાથમાં ફરસી હશે ત્યાં સુધી તમારો ક્રોધ શાંત નહીં થાય, તેથી આને મૂકી દો. મુનિઓની વાત સાંભળીને પરશુરામજી હાથ જોડીને વિનીત ભાવે કહ્યું કે વિપ્રવરો, આ ફરસી અક્ષય છે અને ભગવાન શંકરના તેજથી પ્રગટ થયેલા લોઢામાંથી બનેલી છે. સાક્ષાત વિશ્વકર્મા આનું નિર્માણ કર્યું છે. આવા દિવ્ય શસ્ત્રનો ત્યાગ કરીને હું ક્ષાત્ર ધર્મમાં તત્પર થઈ પણ કઈ રીતે દિગ્દત્ત દિશા અને દિશાના અંતમાં જઈ શકું? મારી છોડી દીધેલી આ ફરસીને જો કોઈ બીજો ગ્રહણ કરી લે તો પણ મારા દ્વારા વધ્ય થશે. જેથી જો આને હું છોડી દઉં તો મારામાં મનમાં શાંતિ ન રહે. હું આને છોડી શકું છું ત્યારે તમે લોકો આની પ્રયત્નપૂર્વક રક્ષા કરો. બ્રાહ્મણે કહ્યું કે મહાભાગ, જો તમે આ ફરસીને અમને રક્ષણ માટે સોંપો છો તો એના ટુકડે ટુકડા કરીને આપો, અમે યત્નપૂર્વક તેની રક્ષા કરશું. આવી સ્થિતિમાં તેનો કોઈ લેશ પણ નહીં કરે. મુનિઓની વાત સાંભળી શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ પરશુરામજીએ તે ફરસીને તોડીને લોઢાની લાકડી બનાવી દીધી અને બ્રાહ્મણોને આદરપૂર્વક સોંપી દીધી. બ્રાહ્મણ બોલ્યા કે રામ, તમારી ફરસીમાંથી બનેલી આ લોઢાની લાકડીને અમે બહુ લોકો પ્રયત્નપૂર્વક રાખીશું. જેમ કુમાર કાર્તિકેયની શક્તિમય કીર્તિ અહીં પ્રતિષ્ઠિત છે એ જ પ્રમાણે તમારી લોહિષ્ટિમય કીર્તિ પણ અહીં પ્રતિષ્ઠિત થઈ ગઈ. જે રાજ્ય ભ્રષ્ટ રાજા આ લોહદંડની આરાધના કરશે તે શીઘ્ર પોતાના રાજ્યને પ્રાપ્ત કરીને પ્રતાપી થશે. જે દ્વિજ સદા વિદ્યાના માટે આ લોહિષ્ટિની પૂજા કરશે તે ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરીને સ્વર્ગજ્ઞ થઈ જશે. જે પુત્રહીન પુરુષ અથવા સ્ત્રી તમારા આ લોહદંડની પૂજા કરશે તેઓ પુત્રવાન થશે. જે અશ્વિન માસમાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉપવાસ કરી આની પૂજા કરશે તે સમસ્ત મનવાંછિત કામનાઓને પ્રાપ્ત કરશે. આ પ્રમાણે સાંભળીને પરશુરામજીએ તે શ્રેષ્ઠ બ્રાહ્મણોને પ્રણામ કરી તરત જ સમુદ્ર તરફ પ્રસ્થાન કર્યું અને તે બ્રાહ્મણો પણ તે લોહિષ્ટિ નામે ઉત્તમ મંદિર બનાવડાવી તેમાં તેની સ્થાપના કરી તેની પૂજા કરવા લાગ્યા. એનાથી તેમણે પોતાના દેવદુર્લભ મનોરથોને પ્રાપ્ત કરી લીધા. સુજી કહે છે કે પ્રાચીન કાળમાં અજ નામે એક પ્રસિદ્ધ રાજા થઈ ગયા. તેમનું સત્પુરુષોમાં બહુ સન્માન હતું. તેઓ માતા પિતાની જેમ સર્વ લોકોનું હિત કરનારા હતા. તેમણે પિતામહનું રાજ્ય પ્રાપ્ત થવાથી એવો વિચાર કર્યો કે મારે એવું કાર્ય કરવું જોઈએ જે સંસારના બીજા રાજાઓએ આજ સુધી ન કર્યું હોય અને ભવિષ્યમાં થનારા રાજાઓ પણ તે કરી ન શકે. રાજાઓ માટે સર્વોત્તમ ધર્મ એ જ છે કે પ્રજાનું સારી રીતે પાલન કરે, જેથી પ્રજા સુખપૂર્વક રહી શકે. રાજાઓ લોભમાં આવીને જેમ જેમ પ્રજા પાસે વધારે કર લે છે તેમ તેમ પ્રજાના મનમાં ક્ષોભ ઉત્પન્ન થાય છે. રાજા કર લીધા વિના હાથી, ઘોડા અને પાયદળ સેનાની રક્ષા કરી શકતા નથી અને જો સેના ન હોય તો નીચમાં નીચ મનુષ્ય પણ તેને દબાવી દેશે. તેથી બધા રાજાઓ પ્રજા પાસેથી કર લે છે. તેથી મારે હાથી, ઘોડા અને સૈન્ય વિના માત્ર તપસ્યાના બળ પર રાજ્યને નિષ્કંટક બનાવી રાખવું જોઈએ. એવું વિચારીને તેઓ કર ન લઈને પ્રજાને સદા પ્રસન્ન રાખતા. બીજા રાજાઓ પાસેથી પણ તેમણે કર લેવાનું બંધ કરી દીધું અને પોતાના પુરોહિત મુનિવર વશિષ્ઠને આદરપૂર્વક બોલાવી પૂછ્યું કે બ્રહ્મના પૃથ્વી પર સર્વશ્રેષ્ઠ તીર્થ કયું છે જ્યાં અલ્પ સમયમાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પ્રસન્ન થઈ જતા હોય છે? એ મને તરત કહો, તેથી હું ત્યાં જઈને સંપૂર્ણ લોકના હિત માટે તપસ્યા કરું. વશિષ્ઠજી બોલ્યા કે નૃપશ્રેષ્ઠ હાટકેશ્વર ક્ષેત્ર મનીષીઓને શીઘ્ર ઉત્તમ સિદ્ધિ પ્રદાન કરનારું તથા સર્વ પાતક નાશક છે. તે જ સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ છે. એ જ પ્રમાણે દેવતાઓમાં પણ ભગવતી ચંડિકા જ એવા છે જે શ્રદ્ધાળુ મનુષ્યો દ્વારા આરાધના કરવાથી તરત સંતુષ્ટ થાય છે. તેથી તે ક્ષેત્રમાં જઈને તમે દેવીની આરાધના કરો. બ્રહ્મચર્યનું પાલન કરી નિયત ભોજન અને ત્રિકાળ સ્નાન કરો. વશિષ્ઠજીના જણાવ્યા પ્રમાણે રાજા અજ હાટકેશ્વર ક્ષેત્રમાં દેવીની આરાધના કરી. ગંધ, પુષ્પ અને અનુલેપન વગેરે ઉપચારો દ્વારા નિરંતર પૂજામાં તત્પર થયેલા રાજા પર ચંડી દેવીએ
પ્રસન્ન થઈને કહ્યું કે વત્સ, હું તમારા વ્રત અને પૂજાથી બહુ સંતુષ્ટ છું. તમારી જે ઈચ્છા હોય તે માગો, હું તે તરત આપીશ. રાજાએ કહ્યું કે દેવી, મેં સંપૂર્ણ લોકોની હિતની ઈચ્છાથી આ વ્રત તપસ્યા કરી છે, જેનાથી સર્વ લોકોને સુખ મળે એવી કૃપા કરો. મને એવા જ્ઞાનયુક્ત અસ્ત્ર શસ્ત્ર આપો જે સ્વેચ્છાનુસાર સર્વત્ર વિચરી શકે, તથા તે અસ્ત્ર શસ્ત્ર આ પૃથ્વી પર સ્થિત અને મારી પાસેની પણ બધી વસ્તુઓને સ્વતઃ જાણી લે. લોકમાં પરસ્ત્રી સંગ વગેરે જે અપરાધ થાય છે તે બધાને સ્વયં જાણીને અપરાધ કરનારને તે સ્વયં અપરાધ અનુસાર દંડ આપી દે, જેથી રાજ્યમાં અવ્યવસ્થા થવા ન પામે. આ ઉપરાંત મને અનેક પ્રકારના મંત્રો આપો, જેના દ્વારા હું લોકોના રોગ વ્યાધિનું નિવારણ કરી શકું, જેથી મારા રાજ્યમાં રહેનારી બધી પ્રજા સુખી, નિરોગી, પુષ્ટ, નિર્ભય તથા દુઃખ શોક રહિત થઈ જાય. દેવી બોલ્યા કે રાજન, તમે આ એક એવું અદ્ભુત કર્મ પ્રારંભ કર્યું છે કે જેને આજ સુધી ન તો કોઈએ કર્યું છે અને ન ભવિષ્યમાં કોઈ કરશે. તેમ છતાં હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ. હું તમને બધા જ્ઞાનયુક્ત શસ્ત્રો આપું છું અને તેવા જ પ્રભાવશાળી મંત્ર આપું છું. આ મંત્રથી મોટા મોટા ભયંકર રોગ પણ તમારા દ્વારા રોકાઈ જશે, પરંતુ મારા મંત્રો સહિત તે બધા અસ્ત્ર શસ્ત્રોને તમે સુરક્ષિત રાખજો. જો કે તમારી દ્રષ્ટિ ક્યાંક દૂર નીકળી જશે તો લોકોને બહુ વધારે પીડા આપશે. રાજન, ત્યારે તમે જ્યારે સ્વર્ગમાં જાઓ ત્યારે આ બધા શસ્ત્રો અને મંત્રોને મારા સન્મુખ જળમાં સ્થાપિત કરી દેજો, જેથી બધો વ્યવહાર પૂર્વવત નીતિ અનુસાર ચાલી શકે. બહુ સારું કહીને રાજાએ દેવીની આજ્ઞા શિરોધાર્ય કરી. પછી તો તેમની સામે તે જ્ઞાન વૈભવયુક્ત વિવિધ પ્રકારના દિવ્ય અસ્ત્ર પ્રગટ થઈ ગયા, જેમના માટે તેમણે દેવીને પ્રાર્થના કરી હતી. વ્યાધિનાશક પણ મંત્ર પણ તેમના જ્ઞાનમાં આવી ગયા, જેમના દ્વારા બધા રોગોનો સ્વેચ્છાનુસાર ગ્રહણ ત્યાગ થઈ શકે તથા તેમના દ્વારા દ્રષ્ટિમાં આવેલા બધા મનુષ્યોનું સુખપૂર્વક પાલન થાય છે. ત્યાર પછી રાજાએ દેવીના પ્રસાદને ગ્રહણ કરી પોતાની પત્ની ઇન્દુમતી અને પુત્ર દશરથ સિવાય બધા પદાર્થો અને હાથી ઘોડા વગેરે ઉપકરણોને બ્રાહ્મણોને દાન કરી દીધા. રોગ વ્યાધિઓને મંત્રો દ્વારા દૂર કરી તેઓ દંડો લઈને સ્વયં પ્રજાપાલન કરવા લાગ્યા. તેમના રાજ્યમાં કોઈ છાનો અપરાધ પણ કરી શકતું નહોતું. જે કોઈ પ્રમાદવશ પૃથ્વી પર પાપ કરતું તો તેને તત્કાળ તે અપરાધ અનુસાર દંડ મળી જતો. રાજાના તે દિવ્ય શાસ્ત્રો કોઈને દેખાતા નહોતા, પણ વધ અથવા બંધન વગેરે દંડ તરત કરતા હતા. અન્ય રાજાઓના રાજ્યમાં જે લોકો ગુપ્ત પાપ કરતા તે પાપનો દંડ યમરાજ આપતા હતા, પરંતુ રાજા આજના રાજ્યમાં તે દિવ્યાસ્ત્રના ભયથી કોઈ મનુષ્ય પાપ કરતું નહોતું. તેથી તે બધા પાપમુક્ત અને પવિત્ર શરીરવાળા થઈ ગયા. રોગો પર નિયંત્રણ આવી જતા બધા લોકોને ઉત્તમ સુખ પ્રાપ્ત થતું હતું. આ પ્રમાણે જ્યારે રાજા સંસારમાંથી જ્યારે પોતાનો પાપનો ભય નિવૃત્ત થઈ ગયો ત્યારે યમલોકના બધા નરક સૂના થઈ ગયા. કોઈ પણ જીવ નરકમાં જતો ન હતો. સતયુગ લોકોનો જેવો વ્યવહાર હતો તેવો જ ત્રેતામાં પણ થયો. એકવાર ભગવાન શંકર વાઘનું રૂપ લઈને વારંવાર ગર્જના કરતા રહીને જ્યાં રાજા અજ હતા ત્યાં ગયા. વિકરાળ શરીરવાળા ધારણ કરનારા તે વાઘને જોઈને રાજાએ ભગવતીના આપેલા સૂર્ય જેવા તેજસ્વી અસ્ત્રનો પ્રહાર કર્યો. ક્રમશઃ દેવી પાસેથી પ્રાપ્ત અન્ય શાસ્ત્રનો પણ પ્રયોગ કર્યો, પરંતુ તે બધા અસ્ત્રોનો ભગવાન શંકરે પોતાના મુખમાં ગ્રહણ કરી લીધા. પછી અસ્ત્રોના અભાવમાં રાજાએ વાઘરૂપધારી ભગવાન શંકર સાથે દ્વંદ્વ યુદ્ધ કર્યું. તેમના શરીરનો સ્પર્શ થતાં જ ભગવાન શિવે વાઘનું રૂપ છોડી દઈને ભસ્માંગરાગ વિભૂષિત ચંદ્રાર્ધ મુકુટ મંડિત દિવ્ય રૂપ ધારણ કરી લીધું. તેમના કંઠમાં મુંડમાળા શોભી રહી હતી. તેમણે ખટવાંગ અને સર્પના આભૂષણો ધારણ કર્યા હતા. ભગવાન શિવને આ રૂપમાં પ્રત્યક્ષ જોઈને રાણી સહિત રાજા અજય તેમના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યાર પછી તેમને સ્તુતિ કરીને તેઓ વિનીત ભાવે હાથ જોડી તેમની સામે ઊભા રહ્યા અને આનંદના અશ્રુ સાથે ગદગદ વાણીમાં બોલ્યા કે પ્રભુ, મેં અજ્ઞાનવશ જે આપનો તિરસ્કાર કર્યો તથા આપના પર અસ્ત્ર ચલાવ્યું તે બધા અપરાધ ક્ષમા કરો. ભગવાન બોલ્યા કે બેટા, તમારું અલૌકિક કર્મ જોઈને હું બહુ પ્રસન્ન છું, તેથી તે તિરસ્કારને મેં મારી સ્વાભાવિક ક્ષમાથી ક્ષમા કરી દીધો છે. રાજન, તમે જેવું રાજ્ય કર્યું, જે રીતે પ્રજાની રક્ષા કરી, તેવી રીતે રાજ્ય વ્યવસ્થા આજ સુધી ન તો કોઈએ કરી હતી અને ન કોઈ ભવિષ્યમાં કરી શકશે. તેથી તમે અત્યારે તમારી આ રાણી સાથે આ જ શરીરથી પાતાળલોકમાં ચાલો. રાજાએ કહ્યું કે ભગવાન, હું અયોધ્યા નામની મહાપુરીમાં મારા પુત્ર દશરથને રાજ સિંહાસન પર બેસાડી તેને મંત્રીઓના આધીન સોંપીને તમારી આજ્ઞાનું પાલન કરીશ. જેમણે પ્રસન્ન થઈ મને અસ્ત્ર શસ્ત્ર તથા મંત્રો આપ્યા છે તે મહાદેવીએ એવી આજ્ઞા કરી કે જ્યારે તમે મૃત્યુલોકનો ત્યાગ કરો ત્યારે બધા મારા કુંડમાં નાખી દેજો. તેથી આપ મારા તે બધા અસ્ત્ર શસ્ત્ર મને આપી દો, જેથી હું દેવીના ઋણથી મુક્ત થઈ જાઉં. તેમના પ્રમાણે કહેવાથી ભગવાન ત્રિપુરારી રાજાને તે દિવ્ય અસ્ત્ર શસ્ત્રો પાછા આપ્યા અને આજ્ઞા આપતા કહ્યું કે રાજન, તમારો પુત્ર સ્વયં રાજા થઈ જશે. તે વીરતા, ઉદારતા અને સમ વગેરે ગુણોથી સંપન્ન થઈને તમારા વંશને ધારણ કરવામાં સમર્થ થશે. તમે આજે જ મારી સાથે આ દેવી કુંડના પવિત્ર જળમાં પ્રવેશ કરી મારા ધામમાં ચાલો. આજે માઘ શુક્લ ચતુર્દશીનો દિવસ છે. બીજો કોઈ પણ પુરુષ આ તિથિએ દેવીની ભક્તિપૂર્વક પૂજા કરીને આ જળમાં ડૂબકી મારીને શરીર છોડશે તો પાતાળમાં જ્યાં હાટકેશ્વર નામે પ્રસિદ્ધ મારો દિવ્ય વિગ્રહ છે ત્યાં પહોંચી જશે. હિન્દ રૂપ શ્રેષ્ઠ જે આ તીર્થમાં કેવળ સ્નાન માત્ર કરશે તેને 108
8 રોગોમાંથી એક પણ રોગ થશે નહીં. આ પ્રમાણે કહીને ભગવાન શિવે રાણી તથા તે અસ્ત્રશસ્ત્રો સહિત રાજાને સાથે લઈ તે દેવીકુંડના જળમાં પ્રવેશ કર્યો અને ત્યાંથી તેમને પોતાના ધામમાં પહોંચાડી દીધા. તે જ માનવ શરીરથી રાજા અજ પોતાની રાણી સાથે આજે પણ અજર અમર થઈને ત્યાં પાતાળમાં રહે છે અને હાટકેશ્વર ભગવાનની આરાધના કરે છે. આ પ્રમાણે હાટકેશ્વરમાં ક્ષેત્રમાં માહેશ્વરી દેવીનો પ્રાદુર્ભાવ થયો છે, જેમને રાજા અજે શ્રદ્ધાપૂર્વક સ્થાપિત કર્યા હતા. ત્યાર પછી આવે છે રાજવાપીના પ્રસંગમાં રાજા દશરથનો પ્રભાવ, શનેશ્વર ગ્રહનો પરાજય, ઇન્દ્ર સાથે રાજાની મૈત્રી અને તેમને ત્યાં શ્રીરામ વગેરેના પ્રાકટ્યની કથા. સુજી કહે છે કે રાજા અજના પાતાળલોકમાં ગયા પછી તેમના પુત્ર દશરથ રાજા થયા. મંત્રીઓએ સદા તેમને આગળ રાખ્યા અને સદા સન્માન આપ્યું. એ રાજા દશરથ હતા જે દરરોજ ઇન્દ્રલોકમાં જતા અને ઇન્દ્રની સાથે ક્રીડા કરતા હતા. તેમણે રોહિણીનું ભેદન કરનારા શનિગ્રહને પરાસ્ત કર્યો હતો તથા એમના ઘરમાં સાક્ષાત ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈ રાવણનો વધ કરવા માટે અવતાર લીધો હતો. રાજા દશરથે પણ હાટકેશ્વર ક્ષેત્રમાં જે આરાધના દ્વારા ભગવાન વિષ્ણુને સંતુષ્ટ કર્યા અને સુંદર મંદિર નિર્માણ કરી ત્યાં તેમની સ્થાપના કરી. ત્યાં રાજા દશરથની વાપી પ્રસિદ્ધ છે, જે તેમણે સ્વયં તૈયાર કરાવી હતી. તે રાજવાપી નામે લોકમાં પ્રસિદ્ધ છે. જે લોકો પાંચમ તથા ખાસ કરીને પિતૃપક્ષમાં ત્યાં શ્રાદ્ધ કરે છે તેઓ સત્પુરુષોમાં પ્રિય થાય છે. એકવાર જ્યોતિષના વિદ્વાનોએ રાજાને એવું કહ્યું કે શનિગ્રહ રોહિણીનું ભેદન કરશે અને જો આમ થયું તો સંસારમાં લગાતાર 12 વર્ષ સુધી વૃષ્ટિ નહીં થાય, બધે દુકાળ પડી જશે અને આવું થયું તો સંપૂર્ણ પૃથ્વીનું મનુષ્ય રહિત થઈ જશે. તેમની આ વાત સાંભળીને દશરથના મનમાં શનીશ્વર પ્રત્યે ક્રોધ થયો. રાજા દશરથને ઇન્દ્રે એક કામક વિમાન આપ્યું હતું. તેના પર બેસીને દશરથે શનેશ્વર પર આક્રમણ કર્યું અને પોતાના મહાન ધનુષને ખેંચીને તેના પર તીક્ષ્ણ બાણ ચડાવ્યું તથા નીચું માથું કરીને સામે ઉભેલા શનિને કહ્યું કે શનેશ્વર, મારા કહેવાથી તમે રોહિણીનો માર્ગ છોડી દો, અન્યથા આ મંત્ર પ્રેરિત દિવ્યાસ્ત્રથી મારીને હું તમને યમલોકમાં મોકલી આપીશ. તેમની આ ભયંકર વાત સાંભળીને શનેશ્વર દેવને બહુ આશ્ચર્ય થયો અને તે બોલ્યા કે મહાભાગ, તમે કોણ છો જે મારો માર્ગ રોકો છો? આ માર્ગ તો કોઈનો જાણીતો નથી. દેવતા અને અસુર પણ અહીં આવી શકતા નથી. પછી તમે કઈ રીતે અહીં આવી ગયા? રાજાએ કહ્યું કે હું સૂર્યવંશી મહારાજ અજનો પુત્ર દશરથ નામે રાજા છું અને ક્રોધપૂર્વક તમને રોહિણીના માર્ગથી હટાવવા આવ્યો છું. શનેશ્વર બોલ્યા કે રાજન, તમારી સાથે તો મારો કોઈ સંબંધ નથી, પછી તમે ક્રોધિત થઈને મારો માર્ગ કેમ રોકવા ચાહો છો? રાજાએ કહ્યું કે હમણાં જ મને જ્યોતિષીઓએ કહ્યું છે કે તમે શનેશ્વર રોહિણી ચક્રનું ભેદન કરવાના છો અને જો તમે તે પ્રમાણે કર્યું તો ઇન્દ્ર વરસાદ બંધ કરી દેશે. વરસાદના અભાવે અનાજ પેદા નહીં થાય અને અન્નના અભાવે પૃથ્વીના પ્રાણીઓનો નાશ થઈ જશે. જ્યારે બધા પ્રાણીઓનો નાશ થઈ જશે ત્યારે યજ્ઞ કોણ કરશે? પરિણામે અગ્નિષ્ટોમ વગેરે બધી ક્રિયાઓ પૃથ્વી પરથી સમાપ્ત થઈ જશે અને આમ થવાથી પ્રલય થઈ જશે. સૂર્યનંદન, એટલા માટે તો મેં તમારો રસ્તો રોક્યો છે. શનિદેવ બોલ્યા કે બેટા, તમારે ઘરે પાછા જાઓ. ઈચ્છા હોય તો મારી પાસે પણ કોઈ વરદાન માગી લો. હું તમારા પરાક્રમથી સંતુષ્ટ છું. હું મારી દ્રષ્ટિથી એને જોઈ લઉં તે ભસ્મ થઈ જાય, તેથી હું મારી દ્રષ્ટિ હંમેશા નીચી રાખું છું. તમે પ્રજાના હિત માટે મારા ભયને ત્યાગી દીધો છે, જેથી તમારા માટે હું રોહિણીનું ભેદન નહીં કરું. રાજાએ કહ્યું કે શનિદેવ, તમારો દિવસ પ્રાપ્ત થતાં જે મનુષ્ય પોતાના શરીર પર તેલ લગાવે છે તેને આપણો બીજો દિવસ આવે ત્યાં સુધી આપ તેને પીડા આપશો નહીં. તમારા સંતોષ માટે યથાશક્તિ લોઢું અને તલનું જે દાન કરે તેની 1 વર્ષ સુધી તમે સંકટમાંથી રક્ષા કરજો. હે સૂર્યનંદન, જ્યારે તમે કુંડળીમાં પીડા સ્થાન પર હોય તે સમયે જે ભક્તિપૂર્વક શનિવારના દિવસે તલ, લોઢું વગેરેનું દાન કરી વિધિવત શાંતિ કર્મ અને પૂજા કરે તેની 7.5 વર્ષ સુધી તમે સદા રક્ષા કરતા રહો. મને આજ વરદાન આપો. સૂર્ય કહે ત્યારે શનિદેવે તથાસ્તુ કહી રાજાની પ્રાર્થના સ્વીકારી લીધી અને તે મૌન થઈ ગયા. ત્યારથી દશરથ રાજાની વાત માનીને શનિદેવ કદી રોહિણી મંડળનું ભેદન કરતા નથી. આ સમાચાર સાંભળી ઇન્દ્રદેવ બહુ પ્રસન્ન થયા અને રાજા દશરથને મળી આનંદપૂર્વક બોલ્યા કે રાજન, તમે આ બહુ અદ્ભુત પરાક્રમ કર્યું છે. બીજા કોઈ માટે તો આવા કાર્યની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેથી આ કાર્યથી હું તમારા પર બહુ સંતુષ્ટ છું. તમારા મનમાં કોઈ અભિલાષા હોય તો તે પ્રમાણે મારી પાસે વરદાન માગો. રાજા બોલ્યા કે સુરશ્રેષ્ઠ, તમારી સાથે મારી સદા મૈત્રી રહે એ જ પ્રાર્થના છે. ઇન્દ્રે કહ્યું કે રાજેન્દ્ર, એવું થશે. તમારી સાથે મારી શાશ્વત મિત્રતા રહેશે, જેવી વસુદેવતાની મૈત્રી છે. તમે દરરોજ સંધ્યા સમયે મારી પાસે આવતા રહેજો, જેથી સદા પરસ્પરનો મિત્રભાવ વૃદ્ધિ પામે. આમ કહીને દેવરાજ ઇન્દ્ર સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. રાજા દશરથ પણ શનીશ્વરના ભયમાંથી સંપૂર્ણ જગતની રક્ષા કરી હર્ષપૂર્વક અયોધ્યાપુરીમાં આવી ગયા. ત્યારથી મોટા ભાગે દરરોજ સાયંકાળની ઉપાસના કરી રાજા દશરથ ઇન્દ્રલોકમાં જતા હતા. ત્યાં દેવર્ષિઓના મુખેથી વિચિત્ર અર્થવાળી કથાઓ સાંભળીને અને પોતે પણ કહીને અયોધ્યામાં પાછા આવતા. એકવાર ઇન્દ્રથી પ્રેરિત થઈને મહારાજ દશરથ મહર્ષિ વશિષ્ઠ દ્વારા પુત્ર માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો. ત્યાર પછી મોટા રાણી કૌશલ્યાએ ધર્માત્મા પુત્ર રામચંદ્રજીને જન્મ આપ્યો. રાજાની સૌથી નાની રાણી કૈકેયીએ ભરત નામે પુત્ર થયો અને વચેટ રાણી સુમિત્રાએ 2 મહાબળવાન પુત્રોને જન્મ આપ્યો, જેમના લક્ષ્મણ
અને શત્રુઘ્ન નામ હતા. આ ઉપરાંત સુમિત્રાથી એક સુંદર કન્યા પણ ઉત્પન્ન થઈ, જેને પુત્રહીન રાજા લોમપાદને દત્તક આપી દીધી. આ પ્રમાણે પિતૃઓથી ઉઋણ થઈને કૃતકૃત્ય થઈને રાજા દશરથે સ્વર્ગલોકની યાત્રા કરી. તેમના પછી રામચંદ્રજી ચક્રવર્તી રાજા થયા, જેમણે દેવતાઓને માટે કંટકરૂપ બનેલા દુર્ગસ રાવણનો વધ કર્યો અને હાટકેશ્વર ક્ષેત્રમાં રામેશ્વર અને લક્ષ્મણેશ્વરની સ્થાપના કરીને મૂર્તિમતી સીતાદેવીને પણ પ્રતિષ્ઠિત કર્યા. ત્યાર પછી આવે છે શ્રી રામ દ્વારા લક્ષ્મણનો ત્યાગ, લક્ષ્મણનું પરમધામ ગમન, શ્રી રામનું કિષ્કિંધા, લંકા અને હાટકેશ્વર તીર્થમાં જવું અને રામેશ્વર, લક્ષ્મણેશ્વર અને સીતા વગેરેની પ્રતિમા સ્થાપિત કરી. સુજી કહે છે કે મહર્ષિઓ કમલનયન ભગવાન શ્રી રામચંદ્રજી લોક અપવાદના કારણે સીતાજીનો પરિત્યાગ કરી અયોધ્યાનું રાજ્ય કરવા લાગ્યા. તેમણે બીજી કોઈ સ્ત્રીને પત્ની તરીકે સ્વીકારીને યજ્ઞ કાર્યની સિદ્ધિ માટે પણ પત્નીના સ્થાન પર સીતાદેવીની સોનાની પ્રતિમાને બેસાડ્યા. શ્રી રામે 11,000 વર્ષો સુધી બ્રહ્મચર્યનું પાલન કરી નિષ્કંટક રાજ્ય કર્યું. ત્યાર પછી શ્રી રામચંદ્રજીના ભવનમાં એક દેવદૂત આવ્યો અને બોલ્યો કે ભગવાન મને ઇન્દ્રે મોકલ્યો છે, તેથી તમે મને એકાંતમાં મળો. ત્યારે ભગવાન શ્રી રામે એકાંતમાં જઈ લક્ષ્મણજીને કહ્યું કે લક્ષ્મણ, હું જ્યાં સુધી આ દેવદૂત સાથે વાતચીત કરું ત્યાં સુધી અહીં કોઈ આવે નહીં. જો કોઈ આવશે તો તેને મૃત્યુદંડ આપવામાં આવશે. તેથી તમે દરવાજા પર ઊભા રહી એ વાતનું ધ્યાન રાખો કે કોઈ અંદર ના આવી જાય અને કોઈ માટે વધનો પ્રસંગ ઉપસ્થિત ન થઈ જાય. લક્ષ્મણે બહુ સારું કહીને આજ્ઞા સ્વીકારી અને તેઓ દ્વાર પર ઊભા રહીને પહેરો ભરવા લાગ્યા. અહીં દેવદૂતે શ્રી રામ સાથે વાર્તાલાપ ચાલુ કર્યો. ઇન્દ્ર તથા અન્ય સ્વર્ગવાસીઓનો સંદેશ સાંભળતા તેણે આ પ્રમાણે કહ્યું કે મહાભાગ, આપે રાવણનો નાશ કરવા માટે જે ભૂતળ પર અવતાર ધારણ લીધો તે દુષ્ટ મરાઈ ગયો. ત્રિભુવન કંટક દૂર થયું. તમે અત્યારે દેવતાઓનું બધું કાર્ય પૂરી કરી નાખ્યું. હવે તમે તમારી રુચિ હોય તો મૃત્યુલોકનો ત્યાગ કરીને દિવ્યલોકમાં પધારો. આ જ સમયે મુનિશ્રેષ્ઠ દુર્વાસા ત્યાં આવ્યા અને લક્ષ્મણજીને પૂછવા લાગ્યા, રઘુનાથજી ક્યાં છે? લક્ષ્મણે કહ્યું, વિપ્રવર, મારા પર દયા કરીને થોડીવાર અહીં રોકાઈ જાઓ. મહારાજ કોઈ દેવ કાર્ય માટે એકાંતમાં વાતચીત કરી રહ્યા છે. દુર્વાસા બોલ્યા, જો હમણાં જ રાજા રામચંદ્રજી મને દર્શન નહીં આપે તો હું સમસ્ત રઘુકુળને સાપ આપી ભસ્મ કરી નાખીશ. આ સાંભળી લક્ષ્મણજીએ મનમાં દુઃખી થઈને થોડો વિચાર કરી અને પોતે રામચંદ્રજીની સમીપ જઈ હાથ જોડી સાષ્ટાંગ પ્રણામ કરી કહ્યું કે દેવ મુનિશ્રેષ્ઠ દુર્વાસાજી દર્શન માટે રાજદ્વાર પર ઊભા છે, તેમના માટે શી આજ્ઞા છે? લક્ષ્મણજીનું વચન સાંભળી રામચંદ્રજીએ દેવદૂતને કહ્યું કે તમે દેવરાજ પાસે જઈને કહી દેજો કે હું 1 વર્ષની અંદર જ તમારી પાસે આવી જઈશ. દૂતને આમ કહી ભગવાન લક્ષ્મણને કહ્યું કે વત્સ દુર્વાસા મુનિને શીઘ્ર અંદર લઈ આવો. ત્યાર પછી મુનિને આવતા શ્રી રામે મુનિને અર્ધ્ય આપીને પ્રણામ કર્યા અને હર્ષયુક્ત વાણીમાં કહ્યું કે મુનિશ્રેષ્ઠ, તમારું સ્વાગત છે. હું ધન્ય અને અનુગ્રહિત છું કે તમે મારે ઘરે પધાર્યા. દુર્વાસાએ કહ્યું કે રઘુનંદન, હું ઉપવાસપૂર્વક ચાતુર્માસ વ્રત કરીને આજે ભોજન કરવા માટે તમારા ઘરે આવ્યો છું, તેથી મને શીઘ્ર ભોજન આપો. ત્યારે રામચંદ્રજી મિષ્ટાન વગેરે દ્વારા મુનિને યથેષ્ટ ભોજન કરાવી તૃપ્ત કર્યા. દુર્વાસાજી ભોજન કરી આશીર્વાદ આપી ચાલ્યા ગયા. ત્યારે લક્ષ્મણ ભગવાન રામને કહ્યું કે પ્રભુ, હવે મને મૃત્યુદંડ મળવો જોઈએ. સાંભળી રામચંદ્રજી પોતાની પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને દુઃખી થઈ ગયા. ત્યારે લક્ષ્મણે કહ્યું કે પ્રભુ, પોતાના વચ્ચને કોઈ પણ પ્રકારના ખચકાટ કે આઘા પાછી વિના સત્ય કરી દેખાડું એ જ રાજાઓનો પરમ ધર્મ છે. લક્ષ્મણની વાત સાંભળી શ્રીરામની આંખોમાં આંસુ ઉભરાયા. તેમણે ધર્મશાસ્ત્રના જાણકાર મંત્રીઓ સાથે ઘણીવાર સુધી સલાહ લીધી અને અંતમાં લક્ષ્મણજીએ કહ્યું કે સુમિત્રાનંદન, આજે મેં તમને ત્યાગી દીધા. તમે તરત બીજા દેશમાં ચાલ્યા જાઓ. સાધુ પુરુષોનો ત્યાગ અને વધ બંને બરાબર છે. ત્યાર પછી લક્ષ્મણજી પોતાના ઘરમાં માતા, પત્ની, પુત્ર અથવા સુહેદ કોઈની સાથે સંમતિ કર્યા વિના સરયુ તટે ચાલ્યા ગયા. ત્યાં સરયુમાં સ્નાન કરી તટ પર એકાંત સ્થાનમાં બેસી ગયા અને પદ્માસન લગાવી તેમણે પોતાના આત્માને પરમાત્મામાં લીન કરી બ્રહ્મરંધ્રથી પોતાના તેજોમય પ્રાણનો ત્યાગ કરી દીધો. ત્યાર રામચંદ્રજી જે આ સમાચાર સાંભળ્યા ત્યાં તેઓ અત્યંત દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યા. તેઓ મંત્રીઓ અને સદ્યજનો સાથે લઈને તે સ્થાન પર ગયા અને કરુણ સ્વરમાં હા વત્સ કહીને વિલાપ કરી રડવા લાગ્યા. તે સમયે લક્ષ્મણજીનું શરીર અદૃશ્ય થઈ ગયું અને પુષ્પની વૃષ્ટિ સાથે આકાશવાણી થઈ, મહાભાગ રામ, તમે શોક ન કરો. બ્રહ્મજ્ઞાની લક્ષ્મણજી સર્વ સંન્યાસ કરી પરમધામમાં પધારી ગયા છે. આકાશવાણીની વાત સાંભળી મંત્રીઓએ કહ્યું કે મહારાજા લક્ષ્મણ પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે, તેથી હવે ઘરે પધારો. રાજકાર્યની ચિંતા કરો અને શ્રેષ્ઠ બ્રાહ્મણોને પૂછી પોતાના સ્નેહ અનુરૂપ તેમનું પરલૌકિક શ્રાદ્ધ, પિંડદાન વગેરે કરો. રામચંદ્રજીએ કહ્યું કે હું લક્ષ્મણ વિના હવે ઘરે નહીં જાઉં. જો તમને યોગ્ય લાગે તો મારા પુત્ર કુશને રાજસિંહાસન પર બેસાડજો. આ પ્રમાણે કહીને રઘુનાથજીએ પરમધામ પધારવાનો વિચાર કર્યો. તે સમયે તેમને પોતાના મિત્ર વિભીષણની યાદ આવી. તેઓ વિચારવા લાગ્યા કે મેં વિભીષણને જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમાની સત્તા રહેશે ત્યાં સુધી લંકાનું અક્ષય રાજ્ય આપ્યું છે, પરંતુ આ પૃથ્વી પર વરદાનથી પુષ્ટ થયેલા અતિશય ક્રૂર રાક્ષસોનો ફરી સંયોગ થઈ શકે છે. તેથી હું વિભીષણ પાસે જઈ તેને બોધ આપીશ, જેથી તે દેવતાઓનો દ્વેષ ન કરે. આ જ પ્રમાણે મહાભાગ સુગ્રીવ નામના વાનર પણ મારા પરમ મિત્ર છે. જાંબાન, બલિપુત્ર, અંગદ, પવનસુત, હનુમાન, કુમુદ તથા તાર વગેરે અન્ય વાનર પણ મારા પરમ મિત્ર છે. આ બધા લોકો સાથે વાતચીત કરી તેમની વિદાય લઈ હું પરમધામમાં જઈશ એવો નિશ્ચય કરી ભગવાન શ્રીરામે પુષ્પક વિમાન બોલાવીને તેમાં બેસીને કિષ્કિંધાપુરી જવા પ્રસ્થાન કર્યું. કિષ્કિંધા નિવાસી વાનર પુષ્પક વિમાનનો પ્રકાશ જોઈ રામચંદ્રજીનું આગમન જાણી તરત તેમની સામે આવી ગયા અને દૂરથી જમીન પર ઘૂંટણો ટેકવીને પ્રણામ કરી આમ તેમ વારંવાર જય જયકાર કરવા લાગ્યા. ત્યારબાદ રામચંદ્રજીને સાથે લઈને બધાએ સુંદર ધજા પતાકાઓથી સુશોભિત મહાપુરી કિષ્કિંધામાં પ્રવેશ કર્યો. ત્યાર પછી વિમાનમાંથી ઉતરીને રામચંદ્રજી તરત સુગ્રીવના ભવનમાં ગયા.
વાનરોએ અર્ધ્ય વગેરેથી રામચંદ્રજીનું પૂજન કર્યું અને તેમને પૂછ્યું કે રઘુનંદન ઘેર કુશળ તો છે ને? સદા તમારી સાથે રહેવાવાળા લઘુ બંધુ લક્ષ્મણ ભૈયા ક્યાં છે? પ્રાણ સમાન પ્રિયા સીતાદેવી ક્યાં છે? વાનરોનો આ પ્રશ્ન સાંભળીને શ્રી રામચંદ્રજી જે પ્રમાણે સીતા અને લક્ષ્મણજીનો પરિત્યાગ થયો હતો તે બધા સમાચાર કહી સંભળાવ્યા. આ સાંભળીને સુગ્રીવ વગેરે વાનર અત્યંત દુઃખથી વ્યથિત થઈને વિલાપ કરવા રડવા લાગ્યા અને રામચંદ્રજીને આ પ્રમાણે કહેવા લાગ્યા કે રાજન, અમારા લોકો દ્વારા તમારું જે કાર્ય અહીં સિદ્ધ થવાનું હોય તેના માટે આજ્ઞા આપો. આ પૃથ્વી પર અમે બધા વાનરો ધન્ય છે, જેમના પ્રત્યે આવો સ્નેહ રાખીને તમે સ્વયં અમારા ઘરે પધાર્યો છે. રામ બોલ્યા કે સુગ્રીવ, તમારે ત્યાં એક રાત રોકાઈને હું લંકામાં વિભીષણ છે ત્યાં જઈશ. તમારા પ્રધાનમંત્રી સહિત તમારે પણ મારી સાથે લંકા આવવું જોઈએ. સદસુતજી કહે છે કે આ પ્રમાણે સમસ્ત શ્રેષ્ઠ વાનરો દ્વારા ભક્તિપૂર્વક સેવા ગ્રહણ કરીને રઘુનાથજી કિષ્કિંધાપુરીમાં રાત્રિ નિવાસ કર્યો. પછી પ્રાતઃકાળે સૂર્યોદય થતાં આવશ્યક કૃત્યોથી નિવૃત્ત થઈ રઘુનાથજી પુષ્પક વિમાનને બોલાવી 10 વાનરો સાથે વિમાન પર આરૂઢ થયા. આ 10 વાનરોના નામ આ પ્રમાણે છે: સુગ્રીવ, સુષેણ, તાર, કુમુદ, અંગદ, કુંદ, હનુમાન, ગવાક્ષ, નલ તથા જાંબવાન. ત્યાર પછી તે ઉત્તમ વિમાન દ્વારા તેઓ લંકાપુરી માટે પ્રસ્થાપિત થયા અને જ્યાં પહેલા રાક્ષસો સાથે યુદ્ધ થયું હતું તે સ્થાનોને દેખાડતા તરત જ મહાપુરી લંકામાં જઈ પહોંચ્યા. પુષ્પકનો પ્રકાશ જોતા જ વિભીષણને ખબર પડી ગઈ કે શ્રી રામચંદ્રજી પધાર્યા છે. તેથી તેઓ પ્રસન્નતાપૂર્વક પોતાના સમસ્ત મંત્રીઓ, સેવકો અને પુત્રોની સાથે તેમની સામે આવ્યા અને દૂરથી જય જયકાર કરતા તેમણે ધરતી પર પડીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. વિમાનમાંથી ઉતરીને રઘુનાથજીએ વિભીષણને આદરપૂર્વક હૃદય લગાવ્યા અને તેમની સાથે લંકાપુરીમાં પ્રવેશ કર્યો. પછી વિભીષણના મહેલમાં જઈ વાનરોથી ચારે બાજુ ઘેરાયેલા રામચંદ્રજી શુભ સિંહાસન પર બિરાજમાન થયા. ત્યાર પછી વિભીષણે પોતાનું રાજ્ય, પુત્ર, પત્ની વગેરે સમસ્ત વૈભવ રઘુનાથજીના ચરણોમાં અર્પિત કરી દીધો અને હાથ જોડી સામે ઊભા રહી આ પ્રમાણે કહ્યું કે પ્રભુ, આજ્ઞા આપો, હું શું સેવા કરું? ભગવાન, આપ ચિંતા કઈ રીતે આવી ગઈ? આપની સાથે લક્ષ્મણ અને જાનકીજી કેમ ન હોય? ત્યારે રામચંદ્રજી વિભીષણને બધા સમાચાર કહી તેમના હિત માટે આ પ્રમાણે કહ્યું કે રાક્ષસ રાજ, આ સમયે હું રાજ્યનો ત્યાગ કરી પોતાના પરમધામમાં જ્યાં લક્ષ્મણજી ગયા છે ત્યાં તરત જઈશ. તેમના વિના હવે હું આ મૃત્યુલોકમાં 2 ઘડી પણ રોકાવાનો મારા મનમાં ઉત્સાહ નથી. અત્યારે હું તમને બધા શિક્ષા આપવા માટે અહીં આવ્યો છું. તમે સ્વસ્થ થઈને મારી વાત સાંભળો. આ રાજ્યલક્ષ્મી અલ્પબુદ્ધિવાળા મનુષ્યના મનમાં મદિરાની જેમ મદ પેદા કરે છે. તેથી તમારે પોતાના હૃદયમાં આ મદને સ્થાન આપવું ન જોઈએ. ઇન્દ્ર વગેરે બધા દેવતાઓનો તમારે આદર અને પૂજન કરવું જોઈએ, જેથી તમારું રાજ્ય સદા સુસ્થિર રહે અને મારું વચન પણ સત્ય થાય. તે માટે હું અહીં આવ્યો છું. જો કોઈ મનુષ્ય કોઈ પ્રકારે અહીં આવી જાય તો બધા નિશાચરોએ પ્રસન્ન થઈ તેનો સત્કાર કરવો જોઈએ. વિભીષણ, તમારે તમારા બધા નિશાચરોને કહી દેવું જોઈએ કે તેઓ સેતુ ઓળંગીને ભારત વર્ષની ભૂમિ પર ન જાય. વિભીષણે કહ્યું કે પ્રભુ, એવું જ કરીશ. તમારી આજ્ઞાનું અવશ્ય પાલન કરવામાં આવશે. પરંતુ તમે જ્યારે મૃત્યુલોકને છોડીને જઈ રહ્યા છો તો હું પણ જીવિત રહીશ નહીં. તેથી મને પણ તમારી સાથે લઈ જાઓ. રામે કહ્યું કે રાક્ષસરાજ, મેં તમને અવિનાશી રાજ્ય આપ્યું છે, તેથી કોઈ રીતે મને મિથ્યાવાદી ન કરો. હું અહીં સેતુમાં કીર્તિ માટે 3 શિવલિંગોની સ્થાપના કરીશ. તે ત્રણેયની તમારે હંમેશા પૂજા કરવી જોઈએ. વિભીષણે આ પ્રમાણે કહી વાનરો સહિત શ્રી રામ 10 રાત્રિ લંકામાં રહી 11મા દિવસે વિમાનમાં બેસી તેમણે અયોધ્યા જવા પ્રસ્થાન કર્યું. તેમણે વિભીષણ અને વાનરો સાથે રસ્તામાં ઉતરીને પોતાના સેતુના આદિ, મધ્ય અને અંતમાં શ્રદ્ધાપૂર્વક 3 રામેશ્વરની સ્થાપના કરી. ત્યાર પછી તેઓ પોતાના ઘર તરફ ચાલ્યા. તે સમયે વિભીષણે વારંવાર પ્રણામ કરી કહ્યું, ભગવાન, આ સેતુ માર્ગ કૌતુકવશ તથા શ્રદ્ધાથી ઘણા મનુષ્યો રામેશ્વરજીના દર્શન માટે આવશે. રાક્ષસોની જાત બહુ ક્રૂર હોય છે. મનુષ્યને જોઈને તેમને ખાઈ જવાની ઈચ્છા થાય છે. તેથી જો કોઈ રાક્ષસ કોઈ મનુષ્યને ખાઈ જશે તો તમારી આજ્ઞાનું મારાથી ઉલ્લંઘન થશે. તેથી તમે એવો ઉપાય વિચારો જેથી મને આજ્ઞા ભંગનો દોષ ન લાગે. વિભીષણનું વચન સાંભળી ભગવાન રામે કહ્યું કે બહુ સારું. ત્યાર પછી તેમણે પોતાનું ધનુષ ચડાવીને પોતાના તીક્ષ્ણ બાણોથી સેતુના 10 યોજન મધ્ય ભાગને ખંડિત કરી નાખ્યો. આ પ્રમાણે સેતુ માર્ગે લંકામાં જવું અસંભવ કરીને તેમણે વાનરો અને રાક્ષસો સાથે અયોધ્યાપુરી માટે પ્રસ્થાન કર્યું. આ પ્રમાણે પોતાના નગરમાં પ્રસ્થાન કરતા આકાશ માર્ગે જતું વિમાન અચાનક સ્થિર થઈ ગયું. આ જોઈને શ્રી રામે હનુમાનજીને કહ્યું કે વાયુનંદન, તમે જમીન પર જઈને તપાસ કરો કે શું કારણ છે. પુષ્પક વિમાન આકાશમાં સ્થિર થઈ ગયું. હનુમાનજી બહુ સારું કહી ધરતી પર ઉતર્યા અને પાછા આવી ભગવાનને પ્રણામ કરી કહ્યું કે ભગવાન, અહીં નીચે પરમ કલ્યાણકારી હાટકેશ્વર ક્ષેત્ર છે. ત્યાં સંસારનું સર્જન કરનારા સાક્ષાત બ્રહ્માજી વિરાજમાન છે. એ જ કારણ છે કે પુષ્પક વિમાન તેમને ઓળંગી આગળ વધતું નથી. હનુમાનજીની આ વાત સાંભળીને રઘુનાથજી વિમાનને ત્યાં ઉતરવાની આજ્ઞા આપી. ત્યાર પછી તેઓ સ્વયં વિમાનમાંથી ઉતર્યા અને સમસ્ત વાનરો તથા રાક્ષસો સાથે તે ક્ષેત્રમાં ચારે બાજુ ફરી ફરી તીર્થોના દર્શન કર્યા. ત્યાં તેમણે પોતાના પિતામહ રાજા અજ દ્વારા સ્થાપિત કરેલા ચામુંડા દેવીના દર્શન કર્યા અને સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારા કુંડમાં સ્નાન કરી પોતાના પિતા રાજા દશરથ દ્વારા સ્થાપિત પોતાના સ્વરૂપ જેવા 4 ભુજાધારી ભગવાન વિષ્ણુના દર્શન કર્યા. ત્યાં રાજવાપીમાં સ્નાન કરી શુદ્ધ થઈ દેવતાઓ અને પિતરોનું તર્પણ કરીને તેમણે મનમાં જેવો વિચાર કર્યો કે આ પરમ પુણ્યદાયક ક્ષેત્રમાં હું પણ શિવલિંગની સ્થાપના કરું, જેમ પિતાજીએ શ્રી વિષ્ણુની સ્થાપના કરી છે. આ સિવાય મારા પ્રિય ભાઈ લક્ષ્મણ દિવ્યલોકમાં ચાલ્યા ગયા છે, તેથી તેમના નામ પણ એક શિવલિંગની સ્થાપના કરું. સાથે સીતાદેવીની પણ લક્ષ્મણ પણ પથ્થરની પ્રતિમા આ પવિત્ર ક્ષેત્રમાં સ્થાપિત કરું. એવો વિચાર કરીને રામચંદ્રજીએ 5 મંદિર બનાવડાવીને તે બધામાં ઉપર કહ્યા પ્રમાણે વિગ્રહોની સ્થાપના કરી. ત્યાર પછી
પછી બધા વાનરો તથા રાક્ષસોએ પોતપોતાના નામે પૃથક પૃથક શિવલિંગોની સ્થાપના કરી. ત્યાર પછી શ્રેષ્ઠ પુષ્પક વિમાન પર બેસીને બધા અયોધ્યાપુરી ગયા. સૂતજી કહે છે કે મહર્ષિઓ રામચંદ્રજીએ જે પ્રમાણે આ કલ્યાણમય તીર્થમાં રામેશ્વર અને લક્ષ્મણેશ્વર વગેરેની સ્થાપના કરી તે પૂરો પ્રસંગ મેં તમને કહી સંભળાવ્યો. જે પ્રાતઃકાળે ઉઠીને રામેશ્વર અને લક્ષ્મણેશ્વરના દર્શન કરે છે તે આ તીર્થમાં સંપૂર્ણ રામાયણ શ્રવણથી થનારા ફળને પ્રાપ્ત કરે છે. જે અષ્ટમી અને ચતુર્દશીએ રામેશ્વરની આગળ રામચરિતનો પાઠ કરે છે તે અશ્વમેઘ યજ્ઞનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરે છે.